हमारी साथे आवेला पूज्य भंडारी स्वामी सर्वे अपना पेन्सिल्वेनियाना आ मंडळना सर्वे श्री हरिना वाला भक्तो जय श्री स्वामीनारायण जय स्वामीनारायण। અમે પહેલા તો આપ બધાની માફી માંગીએ મોડું થયું છે। બહુ સરસ આજનો આ ઉત્સવનું પર્વ છે શાકોત્સવનું। શાકોત્સવ એટલે એક આનંદનો ઉત્સવ છે। સ્વામિનારાયણ ભગવાને અદ્ભુત સંપ્રદાયની અંદર ઉત્સવોની પ્રણાલિકા સ્થાપી। શાકોત્સવ તમે કોઈ બીજા સંપ્રદાયમાં નહીં સાંભળ્યો હોય કે શાકોત્સવ એ વળી કેવો ઉત્સવ, બીજા લોકોને વાત કરીએ લોકોને બહુ નવાઈ લાગે કે શાકોત્સવ એ વળી કેવો ઉત્સવ। પણ સ્વામિનારાયણ ભગવાને શાકોત્સવ ફર્સ્ટ ટાઈમ ગોંડલ ગામમાં કરેલો। પણ આપણા સંપ્રદાયની અંદર શાકોત્સવની જ્યારે વાત કરવામાં આવે ત્યારે લોયા ગામના શાકોત્સવની સ્મૃતિ સ્વરૂપે આપણે એ ઉત્સવને યાદ કરીને સંપ્રદાયમાં શાકોત્સવના ઉત્સવ ઉજવવામાં આવતા હોય છે। આજે થોડી સુરા ખાચરના જીવનની વાતો આપણે જોઈશું। શાકોત્સવનો આપણે મીનિંગ સમજીએ। બહુ સરસ આપણું મંડળ ચાલે છે। શાકોત્સવની અંદર કેટલા રસ હોય છે તમને ખબર છે? 6 રસ, ખટ રસ જેને કહેવાય છે। 6 રસથી શાક બને છે। એમાં એક ખારું, ખાટું, તીખું, ગળ્યું, તુરું, છઠ્ઠો કયો રહ્યો? કડવો। રમેશભાઈ બહુ સરસ આપણને દર વખતે શાક ને દાળ ને બધું સરસ ઠાકોરજીને વ્યંજનો કરી અને ભાવથી જમાડે છે। હવે જમાડવું બનાવવું એક શ્રદ્ધાનો વિષય છે। પણ 6 રસ જ્યારે ભોજનની અંદર મિક્સ થાય ત્યારે એ શાક આપણે જમીએ તો આપણને એમ થાય કે ના સરસ અમૃત જેવું શાક છે, ગળ્યું શાક છે। બહારના જાણે પરોક્ષના લોકો પણ શાકોત્સવ થતા હોય અને શાકોત્સવનું નામ પડે એટલે અમારે ત્યાં ન્યૂઝર્સીમાં શાકોત્સવ થાય। શનિવારે 400 માણસનું એવરેજ છે, 400 માણસ। પણ જ્યારે શાકોત્સવની જાહેરાત કરી હોય ત્યારે માણસ 700 ની સંખ્યાએ આવી જાય। શાકોત્સવનો પ્રતાપ છે। 6 રસ છે। એ 6 રસમાં દરેકનું જીવન એવું ભિન્ન ભિન્ન હોય છે। કોઈને કડવું ભાવે, કોઈને તીખું ભાવે, કોઈને ગળ્યું ભાવે, કોઈને મીઠું ખાવાની થોડી પ્રકૃતિ વધારે હોય છે। સ્વામિનારાયણ ભગવાને શું કર્યું? શાકોત્સવના માધ્યમથી શ્રીજી મહારાજે બહુ સરસ આપણને સંદેશો આપ્યો કે દરેકની પ્રકૃતિ અલગ અલગ હોઈ શકે અને હોય છે। ઢૂંઢે ઢૂંઢે મતિર ભિન્ના, દરેકની પ્રકૃતિ અલગ છે। પણ દરેકમાંથી ગુણ ભેળો કરીને શ્રીજી મહારાજે જેમ 6 રસથી એક શાક સારું બને છે એમ દરેકની પ્રકૃતિ અલગ અલગ હોઈ શકે પણ એ જ્યારે બધા ભેળા થઈ અને સત્સંગ કરતા હોય, ઉત્સવ કરતા હોય અને ઉત્સવમાં એ સત્સંગથી ભગવાન જેવા રાજી થાય છે એવા એક સાધને ભગવાન રાજી થતા નથી। શાકોત્સવનો એટલો જ આપણને સંદેશો છે કે આપણે સંપૂર્ણ જીવન જીવી અને ભગવાનને જો રાજી કરીએ તો ઠાકોરજી ચોક્કસ આપણી પર રાજી થાય છે। આટલો શાકોત્સવનો હાર્દ છે। હવે શાકોત્સવની લીલા તો આપણને બધાની આદત છે। સ્વામિનારાયણ ભગવાને 12 મણ રીંગણ, 60 મણ રીંગણ અને 12 મણ ઘી। હવે એ સમયે આટલું બધું ઘી ભેળું કરવું, આટલા અકસ્માત રીંગણ મંગાવવા અને એકલા ભક્તનું કામ નહોતું। આપણે યાદ કરીએ સુરા ખાચરને, પણ સુરા ખાચરની સાથે સાથે બીજા બધા ભક્તોનું એટલું જ યોગદાન હતું। ગામના મુખિયા હતા સંધા પટેલ। સંગા પટેલનો એવો ભાવ હતો કે મહારાજ આ ગામમાં આવે
આ ગામની અંદર અનેક લોકોને સત્સંગ કરાવે, આ ગામમાંથી ઘણા લોકોને સમાજ થાય. સ્વામિનારાયણ ભગવાન અહીં આવે, અહીં સંતો આવે તો સંતોના માધ્યમથી સારો સમાજ થાય. અને એવા દયાળુ હતા સંઘા પટેલ. એક એવો પ્રસંગ યાદ આવે છે સંઘા પટેલનો કે એમના ઘરે જ્યારે મહારાજ ઉતર્યા હતા એક સમય, ત્યારે એમના ધર્મપત્ની બહુ ભાવવાળા હતા. સ્વામિનારાયણ ભગવાનને માટે તરત જ એમને બધું સરસ વ્યવસ્થિત એક રસોઈ થાળ બનાવીને મહારાજ જમ્યા અને બહાર હિંચકે બેઠા હતા. ને એવામાં એક કોઈ માર્ગી બાવા બહુ સરસ ગાન કરતા એને આવડતું હતું ને ગાન કરતા કરતા ગામમાં પ્રવેશ કરે છે. એટલે મહારાજે એ ગાન સાંભળ્યું કે કોઈ બહુ સરસ ગાય છે. તો મહારાજે કીધું કે આ ગાયક કોણ છે? ત્યારે કહે છે રોજે એક બાવા અહીં આવે છે, એને ગાન કળાનું જ્ઞાન છે. મહારાજ કે એને બોલાવો. શ્રીજી મહારાજે એને બોલાવ્યા, એને બેસાડ્યા અને કહ્યું કે અમે કહીએ તો ગાશો? ત્યારે કે પ્રભુ હું તો આપને ભગવાન જાણું છું, પણ આ બધા ભક્તોની વચ્ચે આવીને ગાવું મને થોડું સંકોચ થાય છે. બાકી તો મારા અંતરનો એ જ ભાવ છે કે હું ગાઉં તો આપ રાજી થાઓ. ત્યારે મહારાજ કે ગાઓ. તો એને સરસ ગાન કર્યું, ગાવાનું કર્યું. મહારાજ બહુ રાજી થયા. હવે એટલી હદે મહારાજ રીઝા, ભગવાન પ્રસન્ન થયા એ જોઈને સંઘા પટેલ અને સંઘા પટેલના ધર્મપત્ની બાજુમાં ઊભા હતા. તે બંને જણા મહારાજનો આશય સમજી ગયા કે મહારાજ રાજી થયા છે, આને ગાવાનું બહુ સરસ કર્યું, હવે મહારાજ કંઈક આપવા માંગે છે, પોતાની પ્રસન્નતા. તો શું આપે? મહારાજ પાસે કંઈ હતું નહીં. એટલે એમના ઘરેથી જે ગાવાનું કરનારા હતા એના ધર્મપત્ની પણ જોડે જ હતા. બહાર તો એવું પરોક્ષના મારા બાવા હોય, લગ્ન કરેલા હોય, એમના ઘરે પણ હતા અને એ બધા આખો પરિવાર દીકરો હતો, એની પત્ની હતી, એ પોતે હતા. મહારાજ રાજી થયા એટલે પોતાની પાસે જે અંગૂઠી હતી, શ્રીજી મહારાજે એક અંગૂઠી પહેરેલી, એ અંગૂઠી કાઢીને પેલા બાવાને આપી. એટલે બહુ રાજી થયા. હવે એને આપી સંઘા પટેલ તરત ઘરમાં ગયા અને ઘરમાં જઈ પોતાનું જે સરસ મજાનું ઉત્તરીય અને ધોતિયું હતું એ ધોતિયું તરત મહારાજને આપ્યું. મહારાજ બહુ રાજી થયા. મહારાજે ઓલાને આપ્યું. એ જોઈને એના ધર્મપત્ની ઘરમાં ગયા. એ પોતાનો નવો સાડલો લઈને આવ્યા અને કહ્યું કે મહારાજને તમે આપો. એટલે મહારાજે પેલા બેનને આપ્યો એ સાડલો, જે બાવાના પત્ની હતા. મહારાજ બહુ રાજી થયા. એમ કરીને વિદાય કર્યા એ લોકોને. પછી મહારાજ કે આજનું તમે તમારો ઉદાર ભાવ અને અમે અમારી મરજી તમે જાણી, એથી અમે બહુ રાજી થયા છે. માગો, શું આપીએ તમને? અરે કહે છે મહારાજ આપ આવો છો તો આનંદ થાય છે. આપ આવો છો, અહીં હરિભક્તો આવે છે, બીજા સંપ્રદાયના, બીજા પરોક્ષના બાવાઓ આવે છે. અમારા ગામમાં એવો એકાદ ઉત્સવ કરો કે જે ઉત્સવ સારા સંપ્રદાયમાં સ્મૃતિ બની રહે. મહારાજ કે જાઓ, આપ્યું તમને વચન. આપણે આ લોયા ગામની અંદર એવો ઉત્સવ કરીએ કે આખા સંપ્રદાયની અંદર એની સ્મૃતિ રહે. યાવત ચંદ્ર દિવા કરો, જ્યાં સુધી પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ લોયા ગામની અંદર જે કરેલો ઉત્સવ છે એ સંપ્રદાયના હરિભક્તો એને યાદ કરતા રહેશે. એટલે એ વચનને પણ સાર્થક કરવા મહારાજે લોયા ગામની અંદર શાકોત્સવ કર્યો છે. અને એમાં સુરા ખાચરની પ્રકૃતિ તો આપણે સૌ જાણીએ છીએ. સુરા ખાચર બહુ વિનોદી સ્વભાવના હતા. મહારાજે એને સખા ભક્તિનો અધિકાર આપેલો. હવે ભક્તિ 9 પ્રકારની છે. એમાં આપણે સૌ દાસ પંક્તિની ભક્તિમાં આવીએ છીએ. દાસ ભક્તિ, ભગવાનને આપણે રાજી કરવાના છે, સાધન કરીને રાજી કરવાના છે, એની સેવા કરીને રાજી કરવાના છે. એટલે દાસ ભાવમાં આપણે શું ગણાઈએ છીએ, તમે એને અમે બધા. હવે સખા ભક્તિ તો એવી ભક્તિ છે કે સખા ભક્તિ તો ભગવાન અધિકાર આપે ત્યારે ભગવાન કોઈને કહે કે આ મારો મિત્ર છે, એ અધિકારની ભક્તિ છે. શ્રીજી મહારાજે અધિકાર ફક્ત 2 જણને આપેલો. મહારાજ એને પોતાના સખા કહીને બોલાવતા. એવા એક સંતોમાં બ્રહ્માનંદ સ્વામી હતા અને હરિભક્તોમાં સુરા ખાચર હતા.
સ્વામિનારાયણ ભગવાન ગમે તેટલા રીસાયા હોય, પણ આ બંનેમાં એટલી શક્તિ હતી કે અક્ષરોરડીનું પગથિયું ચડતા મુક્તાનંદ સ્વામીના પગ કાપે. જ્યારે મહારાજ રીસાણા હોય ત્યારે બધા સ્વામી પાસે જાય કે તમે મહારાજને મનાવો, અને સ્વામીના પગ ધ્રુજે, કારણ કે ખીજાઈ જાય. અક્ષરોરડીમાંથી પલંગ ઉપર બેઠા બેઠા મહારાજ એવા ખીજાય કે સ્વામી હેઠા ઉતરી આવે. ત્યારે આખું ટોળું બ્રહ્માનંદ સ્વામી પાસે જાય, કાં તો સુરા ખાચર પાસે જાય, અને ગમે તેટલા મહારાજ રીસાણા હોય, સ્વામિનારાયણ ભગવાનને એક ક્ષણમાં ખળખળાટ હસાવી દે એટલી શક્તિ સુરા ખાચરમાં હતી. શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું, અમારી એવી પ્રકૃતિ છે કે અમે કોઈ ઉપર સત્વર રાજી થતા નથી, કોઈ ઉપર સત્વર કુરાજી પણ થતા નથી. જ્યારે રાજી થઈએ છીએ ત્યારે એના પૂર્વ પરનું અનુસંધાન, એનું આચરણ, એની ભક્તિ જોઈને રાજી થઈએ છીએ, અને કોઈ ઉપર કુરાજી થઈએ છીએ તો એનું આ વખતનું આચરણ નહીં, પણ પૂર્વેનું અને અત્યારનું એના જીવનની રીતની જોઈને કુરાજી થઈએ છીએ. પણ છતાંય મહારાજ જ્યારે કુરાજી થયા હોય ત્યારે સુરા ખાચરની અદ્ભુત એવું વરદાન હતું. કોકમાં એવું ગુણ હોય છે બોલવાનું, અને સુરા ખાચરમાં એવો બોલવાનો ગુણ હતો, મહારાજ તરત રાજી થઈ જતા હતા. લોયા ગામમાં બેઠા હતા સભા સજીને, સવારનો સમય હતો, અને સુરા ખાચરને થોડું મોડું થયું, ખેતરે ગયા હવારે, અને 10-11 વાગે પાછા આવ્યા. એટલે મહારાજે કીધું, કેમ આવતા રહ્યા, આજે ખેતરે ગયા નહીં કે શું? તો કે ગયો તો, પણ કોક બળદ લઈ ગયો, 2 બળદ લઈ ગયું કોક. તો મહારાજ કે કોઈ છૂટ્યા હશે? ત્યારે કહે છે, કઈ રીતે છૂટેલા? હું કોકના 4 લઈ આવ્યો, હું 4 લઈ આવ્યો. ત્યારે કહે છે, તમે વર્તમાન ચૂક્યા. મહારાજને ઠપકો દેવા લાગ્યા, તમે અમને ઓળખ્યા પછી કોક તમારા 2 બળદ લઈ જાય, તમે કોકના 4 લઈ જાઓ, એટલે તમે અમને ઓળખ્યા નહીં. સુરા ખાચર કહી દેવો, એની શરમ નહીં. એ કહે છે, આ બધું નિયમ ધર્મ એ બધું મારા માટે જ છે, ઓલો લઈ ગયો એના માટે કઈ નહીં. એટલે આખી સભા ખળખળાટ હશે. અને બ્રહ્માનંદ સ્વામીને આમ થઈ, સુરા ખાચર બે હતા એક સરખા સ્નેહવાળા, પણ બેની આમ તીખડ ચાલ્યા કરે, બ્રહ્માનંદ સ્વામી અને સુરા ખાચર. એટલે સ્વામી કે, મહારાજ આ સુરો તમને નહીં પૂગે, કારણ કે બોલવામાં એની હારે કોઈ ના આવે, બોલવામાં એટલું ચતુર છે, અને બેમાં એવી હરીફાઈ કોમ્પિટિશન જામતી કે મહારાજને કોણ રાજી કરે. બોલો, બ્રહ્માનંદ સ્વામીને પણ સુરા ખાચર વટી જતા, હરિભક્તો હોવા છતાં પણ બ્રહ્માનંદ સ્વામીમાં શક્તિ ગજબની હતી. સ્વામીમાં એ મોટી શક્તિ હતી, શતાવધાન સમ્રાટનું બિરુદ આપેલું. શતાવધાન સમ્રાટ કોને કહેવાય? 100 લોકો આવીને પ્રશ્ન પૂછે, અને પહેલા તો એ 100 પ્રશ્નને યાદ રાખવાના, અને 100 પ્રશ્નો છે એને યાદ રાખી એના જવાબ ક્રમથી આપવાનો. પહેલા પ્રશ્નનો પહેલો જવાબ, બીજા પ્રશ્નનો બીજો જવાબ જે આપી શકે એને શતાવધાન સમ્રાટ કહેવાય. હવે 100 પ્રશ્નોને યાદ રાખવાના, અને એ પ્રશ્નોને યાદ રાખીને પાછું જે પ્રશ્નોનો જે ઉત્તર હોય એ ક્રમથી જ એને આપવાનો. એટલી ગજબની બ્રહ્માનંદ સ્વામીની યાદ શક્તિ હતી. આપણને કોઈ 5 પ્રશ્ન પૂછે તો પણ આપણે એને ફરી પૂછીએ કે ત્રીજું શું પૂછ્યું તું? સ્વામીમાં એ મોટી ગજબની શક્તિ હતી, છતાંય સંતો એમ લખે છે કે બ્રહ્માનંદ સ્વામીને પણ સુરા ખાચર આટી મારી જતા, કારણ કે બોલવાની શક્તિ એટલી ચતુર હતી. મહારાજે એને નિયમ આપેલો, એક તો એને કોઈ નિયમ ટકે નહીં, છતાંય એના ઘરેથી શાંતિબા બહુ સરસ ભાવવાળા હતા. શાંતિબા જ્યારે પણ મહારાજ લોયા આવે ત્યારે શાંતિબા એને પ્રેમથી, જેમ જાણે પોતાના બેન હોય, બેન જેવો વ્યવહાર મહારાજ શાંતિબા સાથે રાખતા, અને સામેથી માંગી લે કે બેન અમને આ લાવો, બેન અમને આ લાવો, બેન અમને પેલું જોઈએ છે. શાંતિબાના ભાવથી સ્વામિનારાયણ ભગવાને લોયાના અને બીજા કાઠી ભક્તોને પોતાનો એવો અગાધ પ્રતાપ બતાવ્યો કે લોયા ગામના નદીએ
જે નદી વહે છે, નદીથી કેટલાક પામરની પતિત જીવ જે ભવાટવીમાં ભટકતા હતા એ જીવોનું શ્રીજી મહારાજે ઉદ્ધાર કર્યો. એનો પ્રસંગ એવો છે કે મહારાજ બેઠા હતા અને અકસ્માત સ્વામિનારાયણ ભગવાનના શરીરે જ્વર આવ્યો. હવે જ્વર આવ્યો એટલે તાવ આવ્યો. તાવ આવ્યો એટલે તરત વૈદ આવ્યા, નાડી જુએ. નાડીમાં અમુક દવાઓ બતાવી. મહારાજ કે આ દવા અમને કામ નહીં લાગે, અમને તો શાંતિબાનો ભાવ છે એ ભાવથી અમારી આગળ દહીં નહીં આવે ગોરસ. અને ગોરસ પાછું કેટલું? 1 મણ. 1 મણ ગોરસ દહીં, 1 મણ દહીં ખપે. 1 મણ દહીં મગાવ્યું. મહારાજ કે હવે આમાંથી થોડું થોડું બધાને આપી દો અને 5 શેર જેટલું એટલે 2.5 કિલો જેવું આપણે ગણાય એટલું બાકી રાખો, બીજું બધું બધાને આપી દો. એટલે તરત પાછું દહીં મગાવ્યું અને ઘરે દહીં જમાયેલું હતું એ બધાને પીરસ્યું અને 5 શેર જેટલું મહારાજ પાસે રાખ્યું. મહારાજ કે હવે એમ કરો, અમારો જ્વરસ તમને બગાડો હોય તો બીજું 5 શેર જેટલું મરચું લાવો. પછી 5 શેર મરચું લાયા, એમાં ભેળું કર્યું દહીંમાં. મહારાજ કે હવે એમ કરો, થોડું લવણ લાવો. મીઠું મગાવ્યું, થોડી ખાંડ મગાવી, એ બધું ભેળું કર્યું. મહારાજ કે શાંતિબા તમારો ભાવ દિવ્ય છે, તમારા ભાવને કારણે અમને એમ થાય છે કે અમારે આ જ્વર જોવો જોઈએ. એટલે આ ગોરસ તમે પ્રેમથી જમાયો હતો, તમે સંકલ્પ કર્યો હતો કે આ દહીં હું જમાવું છું, આ દહીં મારા ભગવાન જમે. એ તમારા ભાવને પૂર્ણ કરવા માટે જાણે આ શરીરે અમારે જ્વર આવ્યો હોય અને એના ઉપર અમે આ દવાના સ્વરૂપે આ ગોરસ અમે જમીએ છીએ. બોલો 5 શેર જેટલું દહીં ભગવાન જમી ગયા. 5 શેર જેટલું દહીં જમ્યા. હવે આ તે કઈ રોગની દવા ખરી? કોક માંદું પડ્યું હોય અને એને દહીં ખવડાવવામાં આવે ને એમાં ભારોભાર એટલું ને એટલું મરચું હોય, એટલું ને એટલી એનામાં ખાંડ હોય અને મીઠું હોય. એ તો ભગવાન છે. ભગવાનને કરવું હોય, એક ભક્તના ભાવને પૂર્ણ કરવા માટે ભગવાન શું ન કરે. મહારાજ જ્યારે એ દહીં માટલી સ્વામિનારાયણ ભગવાનના હાથમાં આપી ત્યારે મહારાજ ઘોડીએ બેઠા, કાજણ ઘોડીએ બેઠા અને ચાલતા થયા. હવે એ તો કોઈને ગયા વગર નીકળી પડ્યા એટલે પાછળ દરબારો નીકળ્યા કે આ એક તો માંદા છે ને એ ગયા વગર નીકળી પડ્યા એટલે વાય બધા દરબારો ચાલ્યા અને એક સરસ નદી આવી. એ નદી પાસે સ્વામિનારાયણ ભગવાન ઊભા રહ્યા અને ત્યાં ખોળામાં પેલી માટલી લઈને દહીં જમવા લાગ્યા. દહીં જમતા જમતા અમુક એ ગોરસનું દહીં વધ્યું એટલે તરત મહારાજે ઘા કર્યો માટલીનો અને દહીં બધું પેલું વહેતું પાણી જતું હતું એમાં બધું દહીં વેરાણ અને એમાં અકસ્માત એ નદીમાં રહેલા મચ્છાદી જે જીવો છે આજુબાજુથી આવ્યા ને એ દહીં થોડું એ જમવા લાગ્યા. એટલે બધા દરબારો ઉતરી ગયા હેઠે. દરબારો હેઠે ઉતરી અને બધાએ દહીં જમવા લાગ્યા. એટલે સુરા ખાચર કે અલ્યા આવું મૂર્ખાઓ એ ન ખવાય આપણે. ત્યારે કે છે કેમ ન ખવાય? તો ભગવાનની પ્રસાદી છે. ત્યારે કે છે પા જો તો ખરો, આ વહેતું પાણી છે ને એમાંય આ ન ખવાય, અભડાયેલું છે. આ વહેતું પર વેણ જરૂર છે પણ અહીં આ બીજા લોકો આવીને કપડા ધોવે છે, એ સ્નાનાદિક ક્રિયા કરે છે એટલે એ અણગણવાળું આપણે ન હોય. એવી રીતે વહેતા વેણમાં ભલે દહીં વેરાણ ભગવાનની પ્રસાદી છે પણ ન લેવા. પણ છતાંય દરબારોએ લીધું અને બીજા જીવોએ પણ એ દહીં ખાધું. એટલે શ્રીજી મહારાજે એ વખતે વચન આપ્યું કે જેટલા જીવોએ આ દહીં જમ્યા એ જીવોનું અમે કલ્યાણ કરીશું. અને આ વચન શ્રીજી મહારાજે શાંતિબાની સામે જઈને આપ્યું. મહારાજ આવ્યા પાછા તો શાંતિબાને ઘેર આવ્યા અને શાંતિબાને વાત કરી કે આ તમારો ભાવ હતો, એ ભાવના કારણે અમે આ જીવોનું આજે કલ્યાણ કરવાનું વચન આપ્યું છે. બીજો એક પ્રસંગ એવો છે કે
સુરા ખાચરને મહારાજ જ્યારે નિયમ આપતા ત્યારે સુરા ખાચરના ઘરેથી શાંતિબા દર વખતે મહારાજ પાસે કંઈક ને કંઈક ફરિયાદ કરતા. એક વખતે તો એવી ફરિયાદ કરી કે આ બહુ માગે છે, જમતી વખતે બહુ માગે છે એટલે પીરસનાર માણસને ઊભું જ રહેવું પડે છે, કારણ કે બહુ ખોરાક હશે એટલે ઘડીએ અને એની પ્રકૃતિ એવી, અમુકની પ્રકૃતિ એવી હોય છે, જમવા બેસે ને ત્યારે આ લાવો, પેલું લાવો, ઢીકણું લાવો, આ જોશે, પેલું જોશે. એટલે મહારાજે એને નિયમ આપ્યો કે હવેથી તમે જ્યારે જમવા બેસો ને ત્યારે તમારે એક વખત પીરસાઈ ગયા પછી માંગવું નહીં. આ ભાઈ નિયમ કરે, જ્યારે જમવા બેસે ને ત્યારે પીરસે પહેલા કે આ પાણી આ જોશે, આ પાણી ઓલું જોશે, એટલે પીરસવામાંથી એ ભાઈ ઊંચા ના આવે. એટલે બીજી ફરિયાદ કરી કે મહારાજ તમે નિયમ આપ્યો, આ તો પીરસતા પહેલા એટલી વખત એટલું માગી લે કે બીજી વખત પીરસવાનો વારો જ ના આવે. મહારાજ સુરા ખાચરથી કંટાળીને છેલ્લે એને નિયમથી મુક્ત કર્યા કે તમને કોઈ નિયમ લાગે, તમે નિયમથી પર છો, જાઓ, આજથી અમે તમને રજા આપીએ છીએ, તમને કોઈ નિયમ પાળવાનો નહીં. પણ તમારો ભાવ છે, તમારી ભક્તિથી રાજી થઈ સ્વામિનારાયણ ભગવાન જેને સખા માનતા હોય એના તો ભાગ્યનો કોઈ પાર નથી. સ્વામિનારાયણ ભગવાનની અદ્ભુત દયા ગામની અંદર શાકોત્સવ કર્યો, 60 મણ રીંગણા મગાવ્યા. તત્કાલમાં સુરા ખાચર કે મહારાજ રીંગણા જોઈએ છે ને હમણાં લઈ આવો. 60 મણ જેટલા રીંગણા લઈ આવ્યા, ઢગલો કરી દીધો, ઢગલો. મહારાજે એક વખત કીધું કે આપણે રીંગણનું શાક કરવું છે. સ્વામિનારાયણ ભગવાનને રીંગણનું શાક બહુ આલું હતું. રીંગણનું શાક મહારાજ અવારનવાર જમતા, કારણ કે શાકનો રાજા છે ને રીંગણ કહેવાય. અને એમ થાય યુપી માંથી મહારાજ આવેલા એટલે જ્યારે પણ સચ્ચિદાનંદ સ્વામી લક્ષ્મીવાડીથી રીંગણા લઈ આવે ને મહારાજ એવું સરસ એ રીંગણાનું શાક બનાવે, એની ચીરીઓ કરે, એની ચીરીઓમાં સ્વયં મસાલો તૈયાર કરે, એ લોટ શેકી એમાં શિંગદાણા શેકીને એમાં ભરે અને સંતોને બતાવે કે સંતો શાકમાં મસાલો આવી રીતે ભરાય. અને ધીરે તાપે તાપણું કરીને એના ઉપર તપેલામાં વઘાર મૂકીને સ્વામિનારાયણ ભગવાન એનો વઘાર કરે, થોડીક વાર રહેવા દે, કોઈ સંતને કે જો શાક ચડ્યું કે નહીં, એમ પાછા જોડાને થોડું કાચું, એટલે મહારાજ કે હજી એક વરાળની જરૂર છે, થવા દો હજી ધીરે તાપ. એમ કરીને શ્રીજી મહારાજ પોતે રીંગણનું શાક બનાવ્યું. કરિયાણા ગામની અંદર રીંગણનું શાક એટલું વાલું મહારાજને કે ગામ કરિયાણામાં આવ્યા. મહારાજ ગઢપુરથી બાજુમાં છે કરિયાણા ગામના, પેલા લુહાર થયા ભક્ત કાળા મકવાણા, એ કરિયાણા ગામના. મહારાજે ગામમાં આવેલા અને ગામમાં જતા જ એક બેન બહુ સરસ રીંગણનું શાક અને રોટલા બનાવતા છે. તે મહારાજ મોળજી બ્રહ્મચારી આદિની સાથે હતા એટલે મહારાજની સુગંધ આવી. સુગંધ તો હવે એને જ કઈ સુગંધ આવે નહીં, પણ એ ભાવની સુગંધ આવી. એ બેન છે ને રોટલા અને રીંગણનું શાક બનાવતા હતા, એ વખતે એને ભાવ થયો કે મહારાજ જો જમવા આવે તો સારું. તે મહારાજ એ ભાવને જોઈ મહારાજ બ્રહ્મચારીને કે બ્રહ્મચારી ત્યાં બહુ સુગંધ સારી આવે છે બાજરાની, હવે તો કઈ આવતી નહીં. આવતી બાજરાનો રોટલો થતો એટલે સુગંધ આવતી ને એ રોટલો મેં કે છેલ્લા ઘર સુધી ફળિયામાં ખબર પડે કે ક્યાં રોટલા થાય છે. રીંગણનું શાક એવું થતું, ક્યાંક દૂર સુધી સુગંધ આવે કે ક્યાંક શાક થાય છે, ક્યાંક રોટલા થાય છે. એટલે મહારાજ એ સ્વાદને તણાતા એ બેનને ઘેર આવ્યા. બેન લોટ બાંધતા હતા બાજરાના રોટનો. રીંગણના શાકની સરસ ચીરીઓ કરી અને મસાલો બનાવતા હતા. મહારાજ ત્યાં આવ્યા. મહારાજ કે બેન તમને નહીં ભાવે આ શાક, લાવ હું કરું. એમ કરીને બેનને ઊભા કર્યા અને મહારાજ પોતે બેઠા અને સરસ રીંગણની ચીરીઓ કરી, મસાલો સ્વયં શ્રીજી મહારાજે ચણાનો લોટ શેક્યો, શિંગદાણા શેક્યા, એમાં મસાલા કર્યા અને બેનને પાછા બતાવે કે આવી રીતે આનો મસાલો થાય. આવી રીતે રીંગણના શાકમાં ચીરીઓ ભરવાની, મસાલો એમાં ભરવાનો, એની ધીરે તાપે વઘાર મૂકવાનો અને રોટલો પણ સ્વામિનારાયણ ભગવાને સરસ લોટ બાંધીને હાથ ઉપર થાપીને રોટલો બનાવ્યો. બોલો, ઘણા નહીં ફાવતો હાથ ઉપર રોટલો થાપીને બનાવો, બહુ અઘરો.
સ્વામિનારાયણ ભગવાન એ રોટલો થાપતા હતા ને બેનને બહુ આનંદ થયો કે આ ભગવાનને આ રોટલો થાપતા આવડે છે. અને એવો સરસ મહારાજે રોટલો થાપ્યો કે વચમાં આમ ટેકરો જેવો અને આજુબાજુ એના જે કાટ છે, કિનાર છે, એકદમ ઝીણી ઝીણી કિનાર. એ રોટલો જોઈને બેનને એટલો બધો આનંદ થયો કે આવો રોટલો તો મને નથી આવડતો. ને એ હાથ ઉપર થાપેલો. મહારાજ કે આ તો અમને ભાવે ને એટલે જેટલું ભાવે એટલું તો અમને બનાવતા આવડે. અને જેવું તેવું નહીં. એવો સરસ રોટલો મહારાજે બનાવ્યો ને એ દડા જેવો ફૂલ્યો. દડા જેવો ફૂલ્યો એટલે બેનને બહુ આનંદ થયો કે વાહ મહારાજ, આજે તમે આવ્યા, આ શાક તમે બનાવ્યો, આ રોટલો તમે બનાવ્યા. બહુ આનંદ થયો. મહારાજ કે હવે બનાવ્યા એથી પૂરું નહીં, અમે ભૂખ લાગી છે. એટલે તરત જ થાળી લાયા અને મહારાજે શાક ને રોટલો જમ્યા. રીંગણનું શાક બહુ ભાવ્યું. તમે ક્યારેક કરો તો ઘરે ભાવ કરજો, કારણ કે મહારાજને રીંગણનું શાક બહુ ભાવતું. ઘણા બધા એવા પ્રસંગો છે સંપ્રદાયમાં કે મહારાજે સ્વામી પાસે સ્પેશિયલ રીંગણ મંગાવી અને રીંગણનું શાક ને બાટી. સ્વામિના ભગવાન યુપીના હતા ને એટલે બાટી બહુ જમતા. અવારનવાર મોટીબા પાસે, લાડુબા પાસે જાડો લોટ મંગાવી મહારાજ સભામાં જ એ લોટ બાંધતા અને છાણા ઉપર સરસ મજાની વાટી, શેકેલી વાટી મહારાજ એમાં પૂરેપૂરું મોહન નાખી અને બાટી શેકીને મહારાજ સંતોને બાટી અને રીંગણનું શાક જમાડતા અને પોતે બહુ જમતા. એમ લોયા ગામની અંદર સુરા ખાચરનો ઉદાર ભાવ હતો. કારણ કે ઉદાર ભાવ વગર તો આ થાય નહીં. ઉદાર પ્રવૃત્તિ હોય તો થાય. દાનેશ્વરીનો એટલા માટે મહિમા કહેવામાં આવ્યો છે. શતેષુ જાયતે શૂર સહસ્રેષુ ચ પંડિત. 100 માં એકાદ શૂરવીર થાય, 1000 માં એકાદ પંડિત થાય, 10,000 માં એકાદ વક્તા થાય, અને દાતા તો થાય કે ન પણ થાય. હવે સુરા ખાચર નિયમ નહોતા પાડતા, પણ એનામાં ઉદાર ભાવ એવો ગજબનો હતો. મહારાજ જેવા લોયા ગામમાં આવ્યા એટલે તરત એને પોતાના દરબારના બધા જ દરવાજા ખોલી દીધા. અનાજ પાણીના દરવાજા ખોલી દીધા. કારણ કે પ્રસંગ એવો હતો કે મહારાજ જુનાગઢ જતા હતા. પંચાળામાં જીણાભાઈને મહારાજે વચન આપેલું કે અમે તમારે ત્યાં આવીએ છીએ. એકે સાથે બે ભક્તોએ મહારાજને પ્રાર્થના કરેલી. એમાં સુરા ખાચર ને જીણાભાઈ. એટલે મહારાજે જીણાભાઈને વચન આપ્યું કે અમે જુનાગઢ આવીએ છીએ, પણ રસ્તામાં અમે લોયા ગામ થઈને આવશું તમારે ત્યાં. એટલે મહારાજની સાથે 1000 જેટલા ભક્તો હતા. કેટલા? 1000 જેટલા ભક્તો હતા અને 250 જેવા સંતો હતા. 250 જેવા સંતો, 1000 જેવા ભક્તોનું ટોળું લઈ અને મહારાજ લોયા ગામમાં આવે. એટલો વિશાળ સંખ્યામાં એ સમુદાય લઈને આયા મહારાજ. અને સુરા ખાચરને જોઈને બહુ આનંદ થયો કે વાહ મહારાજ, આજે તો ધન્ય થઈ ગયો. આટલા ભક્તો અને આટલા સંતો મારા દરબારમાં ક્યાંથી હોય? તમે આવ્યા, મને આનંદ થયો. આ ઉદાર ભાવ છે. ઉદાર ભાવ વગર થાય આમ થાય. કોકને ત્યાં 5 જણા જાય તો એને એમ જ થાય કે ક્યાંથી આવી ચડ્યા. 5 જણનો ભાર રાખતો એ સંકુચિત પ્રકૃતિ હોય ને એટલે એવું થાય મનમાં. પણ સુરા ખાચરનો ભાવ ઉદાર હતો. અને ઉદાર ભાવ વગર કોઈ પણ ઉત્સવ સમયના થાય નહીં. સંપ્રદાયમાં ઉત્સવ કરવા આવે તો એના માટે ઉદાર ભાવ જોઈએ. અને આ ઉત્સવ છે, કોઈ પણ ઉત્સવ હોય એ ઉત્સવ કોઈ એક વખત ઉત્સવ કરીને છૂટું થઈ જવાનું નથી. ઉત્સવ તો જીવનભર આવવાના છે. જ્યાં સુધી આપણું જીવન રહેશે ત્યાં સુધી ઉત્સવ રહેશે. ત્યાં સુધી ભગવાનની સેવા કરવાની છે. જ્યાં સુધી જીવનનો છેલ્લો શ્વાસ હશે ત્યાં સુધી સેવા કરવાની છે. એટલે એક ઉત્સવમાં સેવા કરી એટલે એવું નહીં માની લેવાનું કે મેં સેવા કરી એટલે મારું હવે પૂરું થઈ ગયું. સમર્પણ કોને કહેવાય? સમર્પણ એટલે આપણું જીવન પણ જેને સમર્પિત છે. આપણા જીવનના એક એક શ્વાસ જેને સમર્પિત છે એને સમર્પણ કહેવાય. તો ઉત્સવ તો જ્યાં સુધી જીવન રહેશે ત્યાં સુધી ઉત્સવ આવશે. અને સ્વામિનારાયણ ભગવાને એટલા માટે જ ઉત્સવની પ્રણાલિકા સ્થાપી. સુરા ખાચરનો ઉદાર ભાવ હતો એટલે મહારાજે ત્યાં સરસ રીંગણનું શાક બનાવ્યું. પ્રસંગ એવો છે, ગોચા બુવા ગામના ભક્તોનો સંઘ આવ્યો, 200-250 માણસનો સંઘ આવ્યો.
ભગવાનના નિશ્ચયનો પ્રસંગ સંતોએ એમાં ટાંકી લીધો કે નિશ્ચય કેમ રહે. આજે અમારે જે વચનામૃતને વાંચતા હતા ને એમાં શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, ભગવાનનો નિશ્ચય થયો ક્યારે કહેવાય? ભગવાનનો નિશ્ચય થયો ક્યારે કહેવાય? અને મહારાજે સામા સ્વામીને પૂછો કેવું અંગ હોય તો મનાય કે ભગવાનનો નિશ્ચય થયો? ભગવાનનો નિશ્ચય થયો કેમ મનાય? સ્વામીનો પ્રશ્ન પૂછો એટલે સ્વામીએ મહારાજ પોતે એના ઉપર નિવારણ કરવા લાગ્યા કે ભગવાનને કોઈ મંત્ર જંત્ર વાળા હોય પોતાની સામર્થ્ય બતાવી ભગવાન કરતા વિશેષ ચમત્કાર બતાવીને ભગવાન કઈ ચમત્કાર ન બતાવે તો ભગવાનનો નિશ્ચય રે કે ન રે? સામા સ્વામીએ જવાબ આપ્યો કે મહારાજ, જેના મનમાં એમ થતું હોય કે ભગવાન છે પણ છતાંય ચમત્કાર બતાવતા નથી ને કોઈ મંત્ર જંત્ર વાળો ભગવાન કરતા વિશેષ ચમત્કાર બતાવે છે અને કોઈને ભગવાન પર વિશ્વાસ છે, ભગવાન પર કોઈને પ્રતીતિ થાય છે અને કોઈ મંત્ર જંત્ર વાળા ઉપર વિશેષ સ્નેહ ન થતા અને ભગવાન પર પ્રેમ થાય છે, પ્રતીતિ થાય છે અને ભગવાન જ્યારે ચમત્કાર બતાવે છે ત્યારે કોઈને પ્રતીતિ થાય છે તો સ્વામી એમ કહે છે કે એને ગુણ બુદ્ધિ વાળો જાણો. કેવો? ગુણ બુદ્ધિ વાળો. ભગવાન ચમત્કાર બતાવે છે ને નિશ્ચય થાય છે તો એને ગુણ છે. કયો ગુણ? કે ભગવાને કઈ પરચો બતાવ્યો. પરચો બતાવ્યો એટલે ગુણ આવ્યો. બાકી સ્વામી એમ કહે છે ભગવાન કઈ ઐશ્વર્ય બતાવે કે ન બતાવે પણ જેને ભવ બ્રહ્માદિક જેવા બોલાવવા આવે, ભક્તિમાંથી ડગાવવા આવે પણ જેને એમ એક વખત મનાયું કે આ ભગવાન છે પછી ભગવાન ચમત્કાર બતાવે કે ન બતાવે છતાં એના નિશ્ચયમાં તલ માત્ર પણ ફેર પડતો નથી ત્યારે એમ મનાય કે આ જીવને નિશ્ચય થયો. હવે લોયા ગામનો એક પ્રસંગ છે કે કાનદાસ પટેલ આવ્યા. કાનદાસ પટેલ પહેલા તો ભક્તો ન હતા સ્વામિના ભગવાનના, પણ મહારાજે એના પર કૃપા કરી અને એના ઘરના મહારાજ દાણા જમ્યા અને સંકલ્પ કર્યો કે આની ઘેર જન્મ સારા એવા દીકરાનો જન્મ થાય. ભગવાનના સંકલ્પે કરીને એમને ઘેર કાશીબાઈનો જન્મ થયો. હવે કાશીબાઈ તો એવા એ ભગવાનના સંકલ્પે જે દીકરો મળ્યો એ કેવો હોય? એવા જ્ઞાની હતા જેને વેદ વેદાંતના રહસ્યને આમ જાણી લીધું. આમ ગોળીની પી ગયા હોય એટલા બધા વિદ્વાન હતા કાશિયાભાઈ. આજે પણ એ બુવા ગામના એ કાશિયાભાઈ એને એના ગામમાં જઈએ એટલે ત્યાં એના અમુક પ્રસાદીના સ્થાન છે જ્યાં મહારાજ આવેલા અને ભક્તના જીવનથી અંકિત એવી વાતો છે. એટલા બધા જ્ઞાની હતા પણ એની નિરાકારવાદીનો સંગ થઈ ગયો. એટલે જેના સંકલ્પથી એ દીકરો મળ્યો એ ભગવાનને નિરાકાર માનતા થઈ ગયા. ભગવાનને આકાર નથી હોતો. ભગવાન અવતાર નહીં પૃથ્વી પર. ભગવાન તો નિરાકાર છે, એ તેજમાં રહે છે, આવે જ નહીં પૃથ્વી પર. જેના સંકલ્પથી દીકરો મળ્યો એ કહે છે ભગવાન છે જ નહીં, ભગવાનને મનુષ્યાકાર હોય જ નહીં તો એ પૃથ્વી પર આવે ક્યાંથી? એની સામે ભગવદાનંદ સ્વામી 72 કલાક એક સરખી પલાઠી વાળી અને સ્વામીએ ફેસો ફેસ શાસ્ત્રાર્થ કર્યો ને ત્યારે એ સત્પુરુષનો સંગ એને થયો અને જે નિરાકાર કુસંગીનો સંગ થયેલો એના મૂળિયા સ્વામીના સંગ કરવાથી જ્યારે દૂર થયા ત્યારે 72 કલાકને અંતે સ્વામીના પગમાં પડી ગયા કે ના તમે સાચા ભગવાન સાકારવાદી છે, નિરાકારવાદી નથી. ભગવાન સાકાર છે, નિરાકાર નથી. એ કાનદાસ પટેલ એવા બળિયા ભક્ત હતા, દૂરથી આવ્યા. મહારાજે એવું ચરિત્ર કર્યું કે બરાબર જોયું કે ભક્તોનો સંગ આવ્યો છે અને એ સંગને જોઈને મહારાજે હાથમાં પેલા તગારા લીધા, હળદના, મરચુના, મીઠાના આમ નાખતા ગયા ને એને આ પાછા પેલા ખેસને લૂછતા જાય. માથે પેલું બાંધેલું એ કપડાને લૂછે, અમુક તો છાતી ઉપર હળદર ને મરચું ને મીઠું એવું બધું જોઈ અને ભક્તો તો આનંદિત થયા કે વાહ મહારાજ,
આ શું તમારી લીલા છે? ત્યાં દૂરથી ભક્તો દંડવત કરવા લાગ્યા. એટલે કાનદાસ પટેલને થયું આ બધા દંડવત કોની કરે છે? ત્યાં તો કે આ ભગવાન છે, જેના દર્શનાર્થે આપણે દૂરથી આવ્યા, એ ભગવાન પોતે શાક બનાવે છે. તો કે હા, આવા ભગવાન? અરે આની ભગવાન કહેવાય? આવા તો કે ભગવાન હતા જે પોતે મીઠું મરચું નાખે છે ને એને હાથ પોતાના કપડાને લૂછે છે, ધોતિયાને લૂછે છે. આટલું જ્ઞાન તો દરેકને હોય કે પોતાના વસ્ત્રને ન લૂછાય. એમ કરીને ત્યાંથી પાછા વળવા લાગ્યા. મહારાજે કાનદાસ પટેલને હમણાં એ રીતે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, ગંગા કિનારે કોક આવે અને સ્નાન કર્યા વગર જાય તો એ કેવો કહેવાય? અને સ્વામી બોલ્યા, મહારાજ તે તો મૂર્ખ કહેવાય. અને આમ પાછું વાળીને જોયું, ત્યાં તો ભગવાન દ્વિભુજ પીતાંબરધારી મોરપીંછને ધારણ કરતા અને સુંદર વાસુક ઉપર ભગવાન જમતા હોય એવા દર્શન થયા. અને ત્યારે કાનદાસ પટેલને નિશ્ચય થયો કે આ ખરેખર ભગવાન છે. અને કાનદાસ પટેલને પછી એ વખતે સારા ગામની અંદર હરિભક્તોની વચ્ચે ભર કેપથી વાત કરી કે તમે બધા ધનભાગી છો. આજે બ્રહ્મ આપણે ત્યાં પોતે આ શાક બનાવે છે, આ શાકનો પ્રસાદ તમે જમજો. આ ભગવાનના હાથની પ્રસાદી ક્યાંથી હોય? તો એ શાકોત્સવ છે. અમને બહુ મોડું થઈ ગયું છે, સમય બહુ થઈ ગયો છે. શાકોત્સવનો નહીં તો એક અનેરો ઉત્સાહ હોય છે. આજે શાક બનાવ્યું છે રમેશભાઈએ, અને કહેતા હતા કાલે કે તમે આવી જજો, પણ અમારે આજે સંતોમાં પૂજા કરવા વહેલા સવારે એટલે મંદિરે અમારે થોડી ખિચાતાણ હતી. પણ દર વખતે આમ તો શાકોત્સવ જેવું જ હોય છે. રમેશભાઈનું કામ એકદમ ટીકડી થાળમાં તો હા, ઠાકોરજીનો થાળ તો જો તેવો જો આપણે જોઈએ ઠાકોરજીને જોઈએ ને, અને એવું ભગવાનના ભક્તોને જોઈએ. એ સત્સંગમાં બધા તમે આવો છો તે એમને બેસવા માટે નથી આવતા. અમથી તાળી પાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ છે, બહુ મોટી વાત છે. આ તાળી પાડી કોઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે તો એ જે કરાવે છે એનું એ સાર્થક છે, અને જે કરે છે એને સાર્થક છે. તો એની સેવાની અર્થે ભલે ને લેહ ચોષ્ય ભોજને ભાજ્ય, 4 પ્રકારના ભોજન કહેવાય. ભોજન ઠાકોરજીના થાળ સ્વરૂપે અર્પણ કરવામાં આવે તો એ ઓછું છે, પણ ભાવ છે. આવો સરસ શાકોત્સવ આપણે ત્યાં છે. ભગવાનની પ્રાર્થના કરીએ, સુંદર મજાનું ભાવથી શાક બનાવેલું છે. ભગવાન તો ભાવને આધીન છે. તમારો ભાવ હશે તો ભગવાન જરૂર એ શાક જમશે. સરસ મજાનો થાળ પણ ઠાકોરજીના આગળ મૂકવામાં આવેલો છે. આવો આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, તમારી સમકક્ષ આજે શાકોત્સવના સ્મૃતિ સ્વરૂપે થાળ મૂકવામાં આવ્યો છે. અમારું અન્ન તમે પવિત્ર કરો, તમે ગ્રહણ કરો. અને આપણે સૌ પ્રાર્થના બી કરીએ. આપણો મનોરથ છે આજે ભગવાનને પ્રાર્થના કરી અંતરથી કે બધાને ભક્તિનું સુખ આવે, ઉપાસનાનું સુખ આવે. એટલા માટે આજના દિવસે અમારા સર્વેનો મનોરથ પ્રાર્થના છે કે આ વિલાસર અહીં આ ગામમાં સરસ મંદિર થાય, અને મંદિરમાં બેસો, શોભાડો, એવી આજના દિવસે ઠાકોરજીના ચરણે પ્રાર્થના કરીને મારા વક્તવ્યને પૂર્ણ કરું છું. સ્વામિનારાયણ ભગવાન